ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 7 HIV અને એડ્સ જાગૃતિ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. એડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો? જવાબ 5 જૂન 1981માં. પ્રશ્ન 2. વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 1 ડિસેમ્બર. પ્રશ્ન 3. HIVના ચેપના કુલ કિસ્સાઓમાંથી અડધો કિસ્સાઓમાં આ ચેપ કયા વયગાળામાં લાગ્યો હોય છે? જવાબ 15 થી 24 વર્ષ. પ્રશ્ન 4. છોકરીઓમાં માસિક સામાન્ય રીતે કેટલા દિવસ બાદ આવે છે? જવાબ 28 દિવસથી 34 દિવસ. પ્રશ્ન 5. HIVના ચેપવાળી વ્યક્તિમાં મોડી વહેલી કઈ શક્તિનો નાશ થાય છે? જવાબ રોગપ્રતિકારક શક્તિ. પ્રશ્ન 6. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસનું ટૂંકું નામ જણાવો. જવાબ HIV. પ્રશ્ન 7. કયા સંબંધો વ્યક્તિને નુકસાન કરતા અને સમાજને ગ્રાહ્ય નથી? જવાબ અપ્રાકૃતિક. પ્રશ્ન 8. ડિસ્પોઝેબલ ઇન્જેક્શન કે જંતુમુક્ત સોય કે નવી સોયથી ઇન્જેક્શન લેવાથી કયા રોગથી બચી શકાય છે? જવાબ એડ્સથી. પ્રશ્ન 9. લગ્ન પહેલાં અને લગ્ન બહારના યૌન સંબંધો રાખવાથી કયો જીવલેણ રોગ થાય છે? જવાબ એડ્સ. પ્રશ્ન 10. ઘણીવાર ઇન્જેક્શન મારફતે શું લેવાય છે? જવાબ માદક દ્રવ્યો. પ્રશ્ન 11. સાચું યૌન શિક્ષણ તરુણ અવસ્થામાં શા માટે આપવું જોઈએ? જવાબ કાચી સમજણ હોવાથી. પ્રશ્ન 12. HIV એડ્સ કઈ રીતે ફેલાતો નથી? જવાબ ચેપી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી. પ્રશ્ન 13. દરેક વ્યક્તિએ આંતરિક અંગ માટે કેવા કપડાં પહેરવા જોઈએ? જવાબ સુતરાઉ તથા સ્વચ્છ. પ્રશ્ન 14. સ્ત્રી કે પુરુષ વચ્ચે થતા યૌન સંબંધને શું કહે છે? જવાબ અપ્રાકૃતિક. પ્રશ્ન 15. કયો દ્રવ્યો વાપરવાને એડ્સનો રોગ થવાની સંભાવના વધી જાય છે? જવાબ માદક. પ્રશ્ન 16. વ્યક્તિને નિંદ્રામાં થતો વીર્યસ્રાવ કેવો ગણાય છે? જવાબ બિન નુકસાનકારક. પ્રશ્ન 17. સ્ત્રીના માસિક સ્રાવના દિવસોમાં કેટલા દિવસોની વધઘટ હોઈ શકે છે? જવાબ 2 થી 3 દિવસ. પ્રશ્ન 18. યૌન ક્ષમતા માટે કયા અંગો અને કદનો કોઈપણ પ્રકારનો સંબંધ નથી? જવાબ યૌન. પ્રશ્ન 19. પુરુષના વીર્યના 1 ટીપા બરાબર રક્તના 100 ટીપા જેવી વાત તદ્દન કેવી છે? જવાબ અવૈજ્ઞાનિક અને બ્રાહ્મણ. પ્રશ્ન 20. શું શોષી લેવા વપરાતા કપડાને પેડ કે સેનેટરી નેપકિન્સ સ્વચ્છ હોવા જોઈએ? જવાબ માસિક સ્રાવ. પ્રશ્ન 21. કયા પદાર્થોના વ્યસનમાં ફસાયેલા લોકો શારીરિક, માનસિક અને સામાજિક ક્ષેત્રે વિનાશના માર્ગે જાય છે? જવાબ નશીલા. પ્રશ્ન 22. સ્ત્રીઓએ કયા સમયે યૌન અંગોની સાબુ પાણીથી રોજ પૂરતી સફાઈ કરવી જરૂરી છે? જવાબ માસિક સ્રાવ સમય. પ્રશ્ન 23. ઇન્જેક્શન લેતા પહેલાં કઈ કાળજી લેવી જોઈએ? જવાબ ઇન્જેક્શન આપનાર તાલીમી હોવો જોઈએ.
પ્રશ્ન 24. સમલૈંગિક સંબંધ એટલે શું? જવાબ: પુરુષ અને પુરુષ વચ્ચેના યૌન સંબંધ. પ્રશ્ન 25. સ્ત્રી અને સ્ત્રી વચ્ચેનો યૌન સંબંધ. જવાબ: અપ્રાકૃતિક યૌન સંબંધ છે. પ્રશ્ન 26. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ગુડામૈથુન. જવાબ: અપ્રાકૃતિક છે. પ્રશ્ન 27. HIV એઇડ્સ જેવા ભયંકર રોગને કાબૂમાં લાવવાનું શાનું શિક્ષણ અનિવાર્ય છે? જવાબ: યૌન સંબંધો અંગેનું. પ્રશ્ન 28. યુવક યુવતીઓની તરુણાવસ્થામાં સાચું ખાલી જવાબ: યૌન શિક્ષણ મેળવવું જોઈએ. પ્રશ્ન 29. સંભોગ એ બાળક ઉત્પન્ન કરવા માટે પતિ પત્ની વચ્ચેની કેવી પ્રક્રિયા છે? જવાબ: પવિત્ર. પ્રશ્ન 30. ઊંઘમાં થતો વીર્યસ્રાવ એ એકદમ. જવાબ: સાહસિક છે. પ્રશ્ન 31. સાચું યૌન શિક્ષણ મળવાથી યુવક વર્ગને શામાંથી મુક્તિ મળે છે? જવાબ: ખોટી માન્યતાઓમાંથી. પ્રશ્ન 32. તરુણાવસ્થામાં યૌન સ્વાસ્થ્ય શાથી જોખમાય છે? જવાબ: ખોટા વિચારોની અસરથી. પ્રશ્ન 33. HIV એઇડ્સના વિષાણુઓ શરીરમાં કઈ રીતે પ્રવેશે છે? જવાબ: ચેપવાળી વ્યક્તિ સાથે યૌન સંબંધ રાખવાથી. પ્રશ્ન 34. HIV એઇડ્સનો ચેપી નીચેની ક્રિયાથી ચેપ ફેલાતો નથી. જવાબ: તંદુરસ્ત વ્યક્તિ સાથે જમવાથી. પ્રશ્ન 35. એઇડ્સ માનવજાત માટે શાથી પડકારરૂપ બન્યો છે? જવાબ: સમાજની પ્રગતિ અને વિકાસ પર વિપરીત અસર. પ્રશ્ન 36. HIV એઇડ્સથી બચવા શું કરવું જોઈએ? જવાબ: અન્ય વ્યક્તિઓ સાથે યૌન સંબંધો રાખવા નહીં. પ્રશ્ન 37. કઈ અવસ્થામાં યૌન શિક્ષણ ક્યારે આપવું જોઈએ? જવાબ: તરુણાવસ્થામાં. પ્રશ્ન 38. નીચેના પૈકી કઈ વાત અવૈજ્ઞાનિક અને ભ્રામક છે? જવાબ: વીર્યનું એક ટીપું એટલે રક્તના 100 ટીપાં. પ્રશ્ન 39. માસિક સ્રાવ વખતે શી કાળજી લેવી જોઈએ? જવાબ: આપેલ તમામ. પ્રશ્ન 40. HIV એઇડ્સ સંબંધી સાચું વિધાન. જવાબ: HIV એઇડ્સ વિશ્વમાં તારાજી ફેલાવી છે. પ્રશ્ન 41. સમાજને HIV એઇડ્સ મહારોગથી બચાવવા આ ઉપાયો કરવા જોઈએ. જવાબ: આપેલ તમામ. પ્રશ્ન 42. કયા પ્રકારના દર્દીથી સમાજને મોટું જોખમ છે? જવાબ: એઇડ્સ.